જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાઈફ। આપણો કાલનો બ્લોગ નથી આવ્યો કારણ કે થોડી તબિયત ખરાબ હતી, એટલા માટે આપણે કાંઈ બ્લોગ કાલનો બનાવ્યો નથી। આપણે બસ જો સવારમાં કષ્ટભંજન દાદાની આરતી જોઈ રહ્યા છીએ। મસ્ત સર ડેકોરેશન કરે ભાઈ રોજ હો ભાઈ। બાકી ચાલો, આજે જવાનું છે ઓફિસ તરફ। નવો મહિનો ચાલુ થઈ ગયો છે, ઓફિસે જઈને મળીએ। બાકી આજે આપણે ગણપતિ જોવા જવાના છીએ। આપણે સુરતમાં લગભગ સારા ગણપતિ આપણે જોવાના છીએ, તો આપણા વિડીયોની અંદર એ બધાનું કઈ જગ્યાએ કયા ગણપતિ કેવા સારા છે એ ગણપતિ તમને હું બતાવીશ। તો વિડીયોમાં અંત સુધી જોડાયા રહેજો। ચાલો બાકી મળીએ ઓફિસે જઈને। ચાલો ભાઈ, તો સવારમાં જમવાનું બની ગયું છે, નાસ્તા પાણી કરી લઈએ। યસ, બટેકા પૌવા છે ભાઈ સવારમાં આજે। હોટલમાં સવારમાં બ્રેકફાસ્ટ કરતા હોય એવું લાગે છે। બટેકા પૌવા છે પણ બ્રેડ બટર નથી, એના બદલે બટર રોટી છે અને સાથે ચાય। ચાલો ભાઈ નાસ્તા પાણી કરી લઈએ સવારમાં, પછી જઈએ ઓફિસ તરફ। તો ભાઈ આપણે સવારમાં હાલીને જઈ રહ્યા છીએ ઓફિસ તરફ જવા માટે। ગાડી નથી આપણી પાસે અત્યારે, એટલા માટે આપણે હાલીને જઈએ છીએ અત્યારે ભાઈ। અને જઈ રહ્યા છીએ દીપુ કાકાની પાસે, એ આગળ રહેશે, ત્યાંથી આપણે જવાનું છે। ચાલો, દીપુ કાકાની ગાડીમાં જવાનું છે આજે આપણે, એટલે આપણે હાલીને જઈ રહ્યા છીએ। આપણે ગાડી આપણી આગળ પાછળનું બમ્પર ટચઅપમાં આપ્યું છે। બાકી ચાલો। સવારમાં ભાઈ બધા હેરાન થઈ ગયા છે ભાઈ। સવાર 9 થવા આવ્યા ને તો એ માર્કેટ ચાલુ થવાનું એટલે ઉપરથી એરર આવી છે કંઈક, એટલા માટે બધા વોકા સડ્યા છે। બધાના કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ ને એવું બધું ફેરવવાનું એવું છે। જોવો તમે છે મારા શેર બધા કોકા લાગ્યા છે। તો ભાઈ ઓફિસેથી છૂટીને આપણે વિરલભાઈની ગાડીમાં ઘર તરફ જઈ રહ્યા છીએ। આપણી પાસે ગાડી છે નહીં હમણાં, તો વિરલભાઈ ઘરે મૂકવા માટે આવી રહ્યા છે। બાકી મસ્ત વાતાવરણ છે ભાઈ, એકદમ ક્લાઉડી વાતાવરણ છે। જો કેવું મસ્ત ચોખ્ખું વાતાવરણ છે। ચાલો ઘરે જઈએ। આપણે જીમમાંથી ઘરે આવી ગયા છીએ, વાગ્યા છે 7। આજે ભાઈ જીમમાં ગયા હતા આપણે અને બાયસેપ વર્કઆઉટ કર્યું છે। મનીષાભાઈ બટેકા લઈ આવી છે, ગુવાર છે અને કાકડી ને ટમેટા ને કાંદા ને એવું લઈ આવી છે। જોઈએ આજે શું બનાવે જમવામાં। જમવાનું બની તો રહ્યું છે હવે। અને ભાઈ આંડો તમે એમ વિચારતા હશો કે આ ચૂલા ઉપર કેમ મૂક્યો છે? આ મૂક્યો છે ગરમ પાણી કરવા માટે। ચોમાસું હાલે છે ને એટલે ગરમ પાણી કરીને પીવું સારું। ફિલ્ટર કરો તો એ ગરમ પાણી તો કરવાનું જ ને, બરાબર ને? આ બની રહ્યું છે તુરિયાનું શાક બને છે ભાઈ આજે। જોઈ લો, ઓછામાં ઓછું તેલ નાખીને, બરાબર ને? આ રીતનું છે કાંઈક। આજે આપણે જવાના છીએ ગણપતિ જોવા, પણ લગભગ
મોડું થઈ ગયું એવું લાગે છે, કારણ કે 7 તો વાગી ગયા છે. જેટલા વહેલા નીકળી જાય એટલો વધારે ફાયદો થાય. જોઈએ હવે નીકળાય છે તો નીકળશે આજે વહેલા. બાકી ચાલો મળીએ જમીને પછી. ચાલો ભાઈ, આજે જમવામાં છે બાજરાનો રોટલો, તુરિયાનું શાક, છાશ, નીવાને છે ભાખરી, જીયાનને પણ રોટલો જ છે બાજરાનો, અને સાથે ચોળીનું શાક બપોરનું પડ્યું હતું એ. ચાલો બાકી જમી લઈએ. જમીને પછી આપણે ગણપતિ જોવા જવાના છીએ. તો આજનો બ્લોગ જો આપણે મૂકી દઈશું, પણ કાલ સવારે લગભગ બીજો બ્લોગ સ્પેશિયલ ગણપતિનો જ આપણે આખો ગણપતિનો જ બનાવવાના છીએ. તો કાલ સવારનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, મતલબ કાલનો બ્લોગ અમારો જોવાનું ભૂલતા નહીં. તમને હાલનો આ સુરતના ગણપતિ બતાવીશ. બાકી ચાલો આજના માટે આટલું. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કાલે ગણપતિ તમારે અલગ અલગ જોવા હોય તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો.